બ્રિજને શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ દધીચી બ્રિજ સવારથી બંધ હોવાથી લોકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ત્યારે સરકારના આદેશ બાદ પણ બ્રિજ ન શરૂ થતાં લોકોએ જાતે બેરિકેડ હટાવી બ્રિજ શરૂ કર્યો। ગુજરાતમાં અનલોક 1 ને લઈને તમામ જે બ્રિજ છે તે ખુલી જશે તેવી પણ વાત કરવામાં આવી હતી, પરંતુ શહેરના અનેક બ્રિજો જે છે હજુ પણ બંધ છે, જેને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે। અત્યારે જે આ દધીચી બ્રિજ છે તે લોકો હવે એવી રીતે મજબૂર થયા છે કે પોતે જાતે જ આ જે બ્રિજ છે તે ખોલી નાખે છે। ચોક્કસ ક્યાંક ને ક્યાંક સરકારી જે તંત્ર છે તે સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ગઈકાલે વાત હતી કે તમામ બ્રિજ છે તે ખોલી દેવામાં આવશે, પરંતુ અત્યારે બ્રિજ છે હજુ પણ બંધ જોવા મળી રહ્યા છે। લોકો જાતે બ્રિજ ખોલીને અવરજવર કરી રહ્યા છે। તંત્રની જે કહી શકાય કે બેદરકારી છે તે સામે આવી છે। લોકો જોડે વાત કરવા માંગીશું કે લોકો શું કહેવા માંગે છે, કારણ કે જે પ્રમાણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોય છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થા। કાકા શું કહેવા માંગશો, જે પ્રમાણે સરકાર દ્વારા ગઈકાલે એક જાહેરાત કરવામાં આવી હતી? ન્યૂઝમાં જોઈને નીકળ્યા છે સાહેબ કે આ બ્રિજો ખુલી ગયા છે, એટલે અમારો રેગ્યુલર રૂટ જ આ છે। ચોક્કસ જે પ્રમાણે લોકો પણ કહી રહ્યા છે કે રેગ્યુલર રૂટ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તે લોકો અત્યારે જાતે જ બ્રિજ છે તે ખોલી દીધા છે અને અવરજવર કરવા માટે તે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે। ચોક્કસ આ છે દધીચીનો બ્રિજ કે જ્યાંથી હવે લોકો અવરજવર કરી રહ્યા છે। શા માટે તંત્ર દ્વારા જ્યારે આજે અનલોક 1 આપવામાં આવ્યું હતું તો અગાઉથી જાહેરાત કરવામાં ન આવી? અહીંયા ગઈકાલથી જ જે વહેલી સવારે જ રસ્તો જે છે તે શા માટે ખોલવામાં ન આવ્યો? તેવા અનેક સવાલો જે છે તે પ્રજા છે સરકારને પૂછી રહી છે। કેમેરા પર્સન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। કચ્છ